નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। પાટીદાર શક્તિ પ્રદર્શનમાં લાખો લોકો ઉમટ્યા, શાંતિપૂર્ણ માહોલ। ઠાકોર ક્ષત્રિય સમાજની રેલી। સંથારા મુદ્દે જૈનોનો વિરોધ। વીર કવિ નર્મદ જયંતિ ઉજવણી। ડુંગળી મુદ્દે વિરોધ। રાખડી બજારમાં ₹10 થી લઈને ₹700 સુધીની રાખડીઓ। મુસ્લિમ મહિલાઓએ રાખડી બનાવી પીએમને મોકલી। અંધજન મંડળ ખાતે બ્લાઇન્ડ ગર્લ્સ દ્વારા બ્રાઇડલ મેકઅપ। પાટીદાર શક્તિ પ્રદર્શનમાં લાખો લોકો ઉમટ્યા, શાંતિપૂર્ણ માહોલ। અમદાવાદ શહેરના પાટીદારોના શક્તિ પ્રદર્શનમાં આજે લાખો લોકો ઉમટી પડ્યા હતા। વહેલી સવારથી જ લોકો પહોંચવા લાગ્યા હતા। પાટીદાર સમુદાયના લોકો અનામતને લઈને ખૂબ જ મક્કમ રહ્યા હતા। પટેલ પાવરે ગઈકાલે જ આમાં સંપૂર્ણ તાકાત સાથે દર્શાવવા પાટીદારો તૈયાર થઈ રહ્યા હતા। રાજ્યના જુદા જુદા ભાગોમાંથી આ મહારેલીમાં ભાગ લેવા માટે લાખોની સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા। લાખો લોકો પહોંચનાર હોવાથી સમગ્ર રેલીમાં વ્યવસ્થાપન જાળવી રાખવા જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું। જીએમડીસી રેલી માટે આખા રૂટ ઉપર 40 થી વધુ પાણીની પરબ રાખવામાં આવી હતી। જીએમડીસીના ગ્રાઉન્ડ ઉપર સભા સ્થળે 25 લાખ અને રેલીમાં 60 થી 70 લાખ પાણીના પાઉચની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। પાટીદારો માટે રહેવા, જમવા અને પાર્કિંગની પૂર્ણ વ્યવસ્થા પહેલેથી જ કરી લેવામાં આવી હતી। 50 થી વધુ પાર્ટી પ્લોટો બુક કરી દેવાયા હતા। બિલ્ડરોએ પણ પોતાની સ્કીમોના ઘણા ફ્લેટો ખોલી દીધા હતા। બીજી બાજુ તંત્ર દ્વારા તમામ પગલાં લેવામાં આવ્યા હતા। જીએમડીસી ગ્રાઉન્ડને 60 બ્લોકમાં વિભાજિત કરીને તૈયારી હાથ ધરવામાં આવી હતી। છેલ્લા કેટલા દિવસથી રાજ્યના જુદા જુદા ભાગોમાં કાર્યક્રમ ચાલી રહ્યો હતો। કાર્યક્રમના સ્થળને લઈને થોડોક દિવસ સુધી ખેંચતાણ રહી હતી। પાટીદારો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કાર્યક્રમ યોજવા ઈચ્છુક હતા, પરંતુ આખરે સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સમજાવવામાં આવ્યા બાદ પાટીદારો સ્થળને જીએમડીસી ખાતે ખસેડવા માટે તૈયાર થયા હતા। જોકે પાર્કિંગ માટે રિવરફ્રન્ટ પર મંજૂરી આપી દેવામાં આવી હતી। અમદાવાદમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આના માટે પાટીદાર સમુદાયના લોકો લડાયક મૂડમાં દેખાઈ રહ્યા છે। પાટીદાર મોજું ફરી વળે અને કોઈને નુકસાન ન થાય તે માટે તમામ પગલાં લેવામાં આવી ચૂક્યા છે। અન્ય પછાત જાતિ ઓબીસીમાં સામેલ કરવાને લઈને પાટીદાર સમુદાયના લોકો આંદોલન ઉપર ઉતરેલા છે। સાયન્સ સિટી નજીક હેરાત પાર્ટી પ્લોટ ખાતે પાટીદાર રેલીમાં કંટ્રોલ રૂમની શરૂઆત કરવામાં આવી હતી। રેલીની નાની મોટી બાબતો પર નજર રાખવા 5 લાખથી પણ વધુ સ્વયંસેવકો મેનેજિંગ ટુકડી તૈયાર કરવામાં આવી છે। પટેલોએ પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ, સ્કૂલો અને કોલેજોના દરવાજો પણ તેમના લોકો માટે ખોલી દીધા હતા। આ લોકો મહારેલીમાં ભાગ લેવા માટે રાજ્યના જુદા જુદા ભાગોમાંથી પહોંચનાર આશરે 25 સ્કૂલ કેમ્પસ શહેરના બહારથી આવનાર પાટીદારોને આપી દેવામાં આવ્યા હતા। ઘણા પાર્ટી પ્લોટોમાં રસોડા પણ શરૂ કરવામાં આવ્યા છે। આ તમામ જગ્યાએ પાટીદારો માટે ખાદ્યાન્ય ચીજ વસ્તુઓનો જથ્થો પણ પહોંચાડી દીધો છે। પાટીદારો માટે ભોજનની જે વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં સેવ, થેપલા, મોહનથાળ, ગાંઠિયા, ફૂલવડી અને અન્ય ડ્રાય સ્નેકનો પણ સમાવેશ થાય છે। ઠાકોર ક્ષત્રિય સમાજની રેલી। જય સરદારની આંધી ગુજરાતભરમાં વિસ્ફોટક બની રહી છે, ત્યારે ઠાકોર ક્ષત્રિય સમાજે પોતાની સ્વતંત્રતાના અનામતનો સૂર રેલાવ્યો છે। માણસા તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના ઉપક્રમે સોમવારે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની 146 જાતિઓ પૈકી ઠાકોર ક્ષત્રિય સમાજનું સંખ્યાબળ 50% વધુ હોવું જોઈએ, તેમ છતાં આ સમાજ અનામતનો લાભ પૂરતો મળવો પામ્યો નથી। બિચારો બાપડો પછાત શોષિત કચડાયેલો આ સમાજ અન્ય પ્રગતિશીલ અને પ્રભુત્વ ધરાવતા સમાજ સામે લાચારી અનુભવી રહી છે। લોકશાહીમાં પોતાનો સ્વતંત્ર હક અધિકાર માંગવાની તક સૌને છે, ત્યારે સરદાર સમાજે પણ આજે વિશાળ રેલી યોજીને અને મામલતદારશ્રીને પોતાની લાગણી રજૂ કરતું હતું। સમગ્ર માણસા તાલુકામાંથી હજારોની સંખ્યામાં દિલના ભોળા ઠાકોર બંધુઓ સદર રેલીમાં પોતાની રજૂઆત કરવા પધાર્યા હતા। સ્વતંત્ર અનામતની માંગણી માટે નીકળેલી મહારેલી વાવ દરવાજા ચોકથી નીકળી મુખ્ય બજારમાં થઈ મામલતદાર કચેરીએ પહોંચી હતી, જ્યાં મહારેલી સભા સ્વરૂપે પરિણમી હતી। મામલતદારશ્રીની અનુપસ્થિતિમાં નાયબ મામલતદારશ્રીએ આવેદનપત્ર સ્વીકાર્યું હતું। આગામી દિવસોમાં જો સરકાર દ્વારા માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચીડિયા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની
ફરજ પડશે તેવી ચીમકી યુવા નેતા તરફથી ઉચ્ચારવામાં આવી હતી. સદર મહારેલીનું આયોજન અને સફળ સંચાલન કરનાર યુવા નેતા સર્વશ્રી દયાલજી મંગાજી ઠાકોર ધોળાકુવા, વિજય બેજરજી ઠાકોર રામપુરા, અરવિંદસિંહ જગાજી ઠાકોર ઇટલા, ભરતસિંહ રમણજી ઠાકોર ગ્રામ ભારતી, દિનેશજી છનાભાઈ ઠાકોર ધમેડા, નરેશકુમાર લીલાજી ઠાકોર ગલથરા, ઠાકોર નરેન્દ્રસિંહ બાબુજી વેડા ઠાકોર, પ્રવીણસિંહ બાબુજી વેડા ઠાકોર, નટવરસિંહ રામાજી આમજા ઠાકોર, રતનજી રેવાજી માણસા ઠાકોર, ભેગાજી ડાયાભાઈ આમજા ઠાકોર, ભેગાજી છનાભાઈ આમજા ઠાકોર, મંગાજી રણછોડજી ધ્રોલ ઠાકોર, રોહિતકુમાર નટવરજી માણસા ઠાકોર, ભૂપેન્દ્રસિંહ કાળુજા આમજી वगैरह समावेश तरफ से जाहिर आभार मानવામાં આવ્યો હતો. गुजरात में के गांधीनगर में आपने जो ठाकुर समाज की, क्षत्रिय समाज की रैली निकाली है, ठाकुर समाज की, वो रैली किस वजह से निकाली? गुजरात की जो ओबीसी जातियाँ है उसमें 146 जातियाँ है, उसमें ठाकुर समाज की जो पॉपुलेशन है, वस्ती है, ये 55 से ज़्यादा है. और जो बेनिफिट होता है गवर्नमेंट जॉब पे और अदर फील्ड में, वहाँ हमारे समाज को खूब अन्याय हो रहा है. और न्याय के लिए, हित के लिए हमने ये जन जागृति अभियान चलाया है. अभी तो मानसा में ही ये एक ट्रायल है और पूरे गुजरात में हम हमारा संकलन करेंगे. और हमारी मांग के लिए हमको जो ओबीसी का कोटा है उसमें 15% इंडिपेंडेंट अलग से अनामत मिले, यही हमारी मांगनी है. स्वतंत्र गुजरात सरकार अगर पाटीदारों को अनामत देगी और ओबीसी में कोटा में से काटेगी तो आप आगे का कार्यक्रम क्या करेंगे? हम तो लोकशाही के दब से चल रहे हैं, जो मांग रहे हैं हमारा उसको कोई विरोध नहीं है और हमको समर्थन भी नहीं देते हैं. हमारी यही मांग है कि हमको अलग 15% है वो अलग अनामत हमको दे. સંથારા મુદ્દે જૈનોનો વિરોધ. રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા જૈન સમાજ દ્વારા લેવામાં આવતા સંથારા મુદ્દે વિવાદાસ્પદ ચુકાદો આપતા જૈન સમાજમાં બહેરે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે રાજકોટ હાઈકોર્ટ દ્વારા જૈન સમાજના સંથારાને આત્મહત્યા ગણાવી સંથારો લેનાર તથા લેવડાવનાર બંનેના આરોપી હરોળમાં મૂકી દેવામાં આવતા સમગ્ર દેશમાં જૈન સમાજ દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. ત્યારે સોમવારે રાજકોટ જૈન સમાજ દ્વારા ચારેય ફિરકાઓ દ્વારા મૌન રેલી કાઢીને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા જે સર્વે કર્યા વિના નિર્ણય કરવામાં આવે છે તે અંગે રજૂઆત કરી હતી. રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા જે જૈન સમાજ દ્વારા વિરોધ ચૂકવવામાં આવ્યો છે તેનાથી જૈન સમાજના લોકોની લાગણી દુભાઈ છે અને આ અંગે જૈન સમાજ છેક સુધી શાંતિપૂર્ણ લડત આપશે તેવું આગેવાનોએ જણાવ્યું હતું. તાજેતરમાં રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા જૈન ધર્મના અનુસંધાને સંથારા બાબતે જે વિવાદાસ્પદ ચુકાદો આપવામાં આવ્યો છે તેનાથી સમગ્ર ભારત દેશના જૈનોમાં ખૂબ જ દુઃખની લાગણી પ્રદર્શિત થઈ હતી. આજે સમગ્ર ભારત દેશના તમામ જૈનોએ આ પ્રશ્ને પોતપોતાના વિસ્તારોમાં મૌન રેલી સ્વરૂપે કોઈએ ધંધા રોજગાર બંધ રાખીને આવેદનપત્ર આપ્યા છે. જેના ભાગરૂપે આજે રાજકોટ શહેરમાં રહેતા તમામ જૈન સંપ્રદાયના અગ્રણીઓએ કલેક્ટરશ્રીને આ બાબતે પોતાની લાગણી વ્યક્ત કરેલ હતી. રાજકોટ જૈન સમાજના સ્થાનકવાસી, દેરાવાસી, તેરાપંથી, દિગંબર ધર્મના તમામ જૈન ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહેલા હતા. ત્યારે આજે સંથારા પ્રશ્ને જે રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા ધર્મની મૂળ બાબતને ધ્યાનમાં લીધા વિના જે ચુકાદો આપવામાં આવ્યો છે તેનાથી સમસ્ત સમાજની લાગણી દુભાણી છે. અને આ પ્રશ્ને યુનાઇટેડ જૈન લોયર્સ એસોસિએશન દ્વારા પણ નામદાર રાજસ્થાન હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં અપીલો દાખલ કરવામાં આવી રહી છે. તમામ જૈનો આ પ્રશ્ને ઠેર સુધી લડી દેવા માટે મક્કમ છીએ. વીર કવિ નર્મદ જયંતિ ઉજવણી. વીર કવિ નર્મદ 182મી જન્મ જયંતિ નિમિત્તે આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે તેમની પ્રતિમા પાસે કલ્ચર એજ્યુકેશન ફોરમ, ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન, યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા માલ્યાર્પણ, શૌર્ય ગીતો, વક્તવ્યો, બેલ્સ વેરિંગ વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કલ્ચરલ એજ્યુકેશન ફોરમ તરફથી નર્મદ પ્રતિમાને ફૂલ અર્પણ કરતા પ્રોફેસર શ્રી કનુભાઈ ખડદિયા એ નર્મદાનો સમય અને એ સમયના નર્મદે કુરિવાજો, અંધશ્રદ્ધા, અંધ ગુરુઓ, આ પાખંડ, જ્ઞાતિઓ, જાતીય ભેદભાવો જેવી બદીઓ વિરુદ્ધ કરેલી ચળવળને યાદ કરીને હતી. તેમણે કહ્યું હતું કે નર્મદે પ્રથમ નિબંધ, પ્રથમ આત્મકથા, ગુજરાતી ભાષાનો પ્રથમ કોષ વગેરે જેવા ખૂબ મહત્વના પ્રદાન કરીને ગુજરાતી સાહિત્યને સેવા તો કરી જ છે, સાથે સાથે મહિલા શિક્ષણ, વિધવા પૂર્વ લગ્ન માટે પણ સામાજિક ચળવળ પણ ઊભી કરેલી હતી. વિદ્યાર્થીઓ દ્વારા લારી ગલ્લાવાળા મિત્રો તથા આસપાસથી પસાર થતા સામાન્ય લોકોએ પણ નર્મદી પ્રતિમાને ફૂલો અર્પણ કર્યા હતા.
ઓલ ઇન્ડિયા ડીવાયઓના ગુજરાતના સેક્રેટરી શ્રી જયેશ પટેલ તથા ઇન્ડિયા ડીએસઓના સાથીઓ નર્મદા શૌર્ય ગીત રજૂ કર્યા હતા. વીર કવિ નર્મદ અમર રહોના નારા સાથે કાર્યક્રમ પૂરો થયો હતો. ડુંગળીના મુદ્દે વિરોધ. ગુજરાત સહિત દેશભરમાં વર્તમાન સરકારના પાપે વધતી જતી અને બેકાબુ બની ગયેલી મોંઘવારી આમ જનતાને દજાડી રહી છે. કોઈ પણ ક્ષેત્ર હોય, શિક્ષણ, વ્યાપાર કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, દરેક ક્ષેત્રમાં ભાજપ સરકાર વધારો જીકી રહી છે. ત્યારે રાજકોટ સિટી કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ દ્વારા રેલી મોંઘવારી નાબૂદ કરવાની માંગ સાથે રેલી યોજીને કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. રજૂઆત કરવા ગયેલા કોંગ્રેસ આગેવાનો ત્યાં પહોંચ્યા ત્યારે કલેક્ટર શ્રી હાજર હોવા છતાં નીચે આરડીસી આવેદન સ્વીકારવામાં નહીં આવે તેમજ અંદર નહીં જવા દેવા મામલે બીચક્યો હતો અને ઉશ્કેરાયેલા લોકોએ હલ્લા બોલ કરી દરવાજે જાળીને ઉખાડી ફેંકી હતી અને કલેક્ટરના ટેબલ ઉપર ડુંગળીનો ઢગલો કરી તેમજ દરેક આગેવાનોએ ડુંગળીના હાર પહેરીને ડુંગળીના ભાવ નીચે ગરીબોને રડાવી રહી છે તેવા આક્રોશ વ્યક્ત કર્યો હતો. પૂર્વ સાંસદ કુંવરજીભાઈ બાવળિયા સહિત કોંગ્રેસી કાર્યકરો ડુંગળીનો હાર નવતર વિરોધ વ્યક્ત કર્યો હતો. મોંઘવારી દાનવનું પૂતળું પણ બનાવી કલેક્ટર કચેરીમાં લાવ્યા હતા. ભાજપ સરકારમાં ગરીબો સહિત મધ્યમ વર્ગ પણ મોંઘવારીના મારથી પીડાઈ રહ્યો છે. આવા આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ, યુથ કોંગ્રેસ અને એનએસયુ દ્વારા શહેરના ત્રિકોણ બાગથી રેલી નીકળી અને કલેક્ટર સુધી રેલી સ્વરૂપે પહોંચી હતી. પરંતુ કલેક્ટર કચેરીએ કોંગ્રેસને અંદર નહીં આવવા દેતા અને પહેલે માળ આવેલી જાળી બંધ કરી ત્યાં રજૂઆત કરવા આવેલા લોકો ઉશ્કેરાઈ ગયેલા હતા. હલ્લાબોલ કરતા પરિસ્થિતિ તંગ બની હતી. લોખંડની જાળી ઉખાડી ફેંકી હતી અને કલેક્ટરના ટેબલે ડુંગળીના ઢગલા કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ મોંઘવારી રૂપે રાક્ષસનું દહન કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં શાકભાજી, દૂધ જેવી જીવન જરૂરી ચીજ વસ્તુના ભાવ નહીં ઘટે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી કોંગ્રેસે ઉચ્ચારી હતી. ડુંગળીના ભાવ આજે 15 રૂપિયાથી નહીં, 35 નહીં, પણ આજે 70 રૂપિયા જેવો ભાવ આજે પહોંચ્યો છે. મગદાળ, દરેક પ્રકારની દાળના ભાવ લગભગ 1.5 ગણા જેટલા થઈ ગયા છે. તેલના ભાવ 1500 રૂપિયા હતા, એના બદલે આજે 1800 રૂપિયા જેવો તેલના ડબ્બાના ભાવ થયા છે. દરેક ચીજ વસ્તુમાં આજે ભાવ ખૂબ વધી રહ્યા છે. તહેવારોના દિવસો આવી રહ્યા છે. લોકોને, મધ્યમ વર્ગના લોકોને, ગરીબ વર્ગના લોકોને પોતાનું ઘર ચલાવવું ખૂબ કઠિનાઈઓ, મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. એવા સમયે આજે અમે કોંગ્રેસના સૌ પરિવારના લોકોએ મળીને ખાસ કરીને મોંઘવારીનો રાક્ષસ અને ઊંટ ગાડીને સાથે લઈને જે મોંઘવારી વધી રહી છે એના બેનરોને, સૂત્રો સાથે એને ઢંઢોળવા માટે અને ગરીબ લોકોને જાગૃત કરવા માટે જે મુશ્કેલીઓ ઊભી રહી છે એના માટે આજે ભાવ વધારાના એને કંટ્રોલ કરવા માટે આવતા દિવસોમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ઢંઢોળવા માટેના ઉદ્દેશ સાથે આજની આ રેલીનું આયોજન કરવામાં આવેલું. આરડીએસે કહ્યું હું નીચે આવીને લઈ જઈશ, પરંતુ જ્યારે જિલ્લા કલેક્ટર શ્રી અંદર બેઠા હોવા છતાંય એને નીચે આવવાની તસ્દી પણ કોઈએ ન લીધી. અમને એવું લાગે છે કે વહીવટી તંત્રની અંદર પણ હવે આરડીસી હોય કે કલેક્ટર હોય, ભારતીય જનતા પક્ષના કાર્યકરોની માફક કોંગ્રેસ વાળાની સામે વર્તી રહ્યા છે.